નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે વરસાદનું એક ટીપું એકચ્યુઅલી એ ક્યાંથી આવે છે અને બને છે કેવી રીતે? તો આજે આપણે પાણીની આકાશથી ધરતી સુધીની જે આખી અદ્ભુત સફર છે ને એની પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. આ એક એવી કહાની છે જે આપણી આસપાસ રોજિંદી છે, પણ એ એટલી જ રસપ્રદ પણ છે. ઓકે, તો ચાલો જોઈએ કે આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું. સૌથી પહેલાં તો વૃષ્ટિ એટલે શું એ સમજીશું. પછી બરફ અને કરા જેવા એના થીજેલા સ્વરૂપોની વાત કરીશું. એ પછી વરસાદના અલગ અલગ પ્રકારો જોઈશું. આપણે એ પણ જાણીશું કે શું માણસ વરસાદ પાડી શકે છે, અને છેલ્લે આ બધી વસ્તુઓ આપણી લાઈફ પર શું અસર કરે છે એ સમજીશું. ચાલો તો સૌથી પહેલા એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ કે આ વૃષ્ટિ એટલે કે પ્રેસિપિટેશન આખિર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો પૃથ્વી પરનું પાણી ગરમ થઈને વરાળ બને, ઉપર જાય, ત્યાં એના વાદળા બંધાય અને પછી એ જ પાણી વરસાદ, બરફ કે બીજા કોઈ પણ રૂપમાં પાછું જમીન પર આવે. બસ આને જ વૃષ્ટિ કહેવાય. આ આખું જે વોટર સાયકલ છે ને એનો સમજો કે આ છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. પાણી જાણે પોતાના ઘરે પાછું ફરી રહ્યું છે. અને હા, આને માપવાની રીત પણ બહુ સીધી સાદી છે. આપણે સામાન્ય રીતે ઇંચ, સેન્ટીમીટર કે મિલીમીટરમાં માપીએ છીએ. મતલબ કે કોઈ જગ્યાએ કેટલું પાણી ભરાયું, બસ એટલું જ. ઓકે, તો હવે વિચારો કે પાણીની આ જર્ની જો એકદમ ઠંડા, બર્ફીલા વિસ્તારમાંથી પસાર થાય તો ત્યારે શું થાય? ચાલો હવે વૃષ્ટિના આ ફ્રોઝન એટલે કે થીજી ગળેલા સ્વરૂપોને જાણીએ. તો જુઓ, હિમ એટલે કે સ્નો એ ત્યારે બને જ્યારે હવામાં રહેલી વરાળ 0 ડિગ્રીથી પણ નીચેના તાપમાનમાં ડાયરેક્ટ બરફના નાના નાના કણોમાં ફેરવાઈ જાય. હિમાલયમાં જે પેલી સુંદર સ્નોફોલ થાય છે ને એ આ જ રીતે થાય છે. અને મજાની વાત તો એ છે કે હજારો કિલોમીટર દૂર હિમાલયમાં પડેલો બરફ એની ઠંડકની અસર છેક આપણા ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચાડે છે, અને એટલે જ આપણને અહીં ઠંડીનું મોજું ફીલ થાય છે. હવે આવે છે કરા, અને એની બનવાની પ્રોસેસ તો ખરેખર એકદમ વાયોલેન્ટ છે. થાય છે એવું કે વાવાઝોડાની અંદર હવાના જોરદાર કરન્ટ્સ પાણીના ટીપાને ઉપર ઉછાળે છે. ઉપર જઈને એ ટીપું થીજી જાય, પછી નીચે આવે ને ફરી પાછું ઉપર જાય, અને દરેક રાઉન્ડમાં એના પર બરફનું એક નવું લેયર ચડતું જાય. બસ આ જ કારણે કરા મોટા અને એટલા ખતરનાક હોય છે કે પાકને પણ બરબાદ કરી શકે છે. કરા કરતાં સ્લીટ થોડું અલગ છે. એ પૂરેપૂરું થીજેલું નથી હોતું, સેમી ફ્રોઝન હોય છે. આમાં થાય એવું કે વરસાદના ટીપા નીચે પડતી વખતે જમીન પર પહોંચતા પહેલાં જ એકદમ ઠંડી હવામાંથી પસાર થાય અને થીજી જાય. આનાથી રસ્તાઓ પર એકદમ લપસણો, કીચડ જેવું થઈ જાય છે, જે ખૂબ જ ખતરનાક છે. અને એટલે જ સ્લીટ વૃષ્ટિ વખતે રોડ એક્સિડન્ટ્સ પણ વધી જાય છે. તો આ ત્રણેયમાં મેઇન ફરક શું છે? જુઓ, છે તો ત્રણેય બરફ જ, પણ બનવાની રીત બિલકુલ અલગ છે. સ્નો બને છે સીધી વરાળમાંથી, કરા બને છે વાવાઝોડામાં વારંવાર ઉપર નીચે જવાથી, અને સ્લીટ બને છે પડતા વરસાદના ટીપા થીજી જવાથી. વિશ્વાસ નહીં થાય, વરસાદનું માત્ર એક ટીપું, હા, માત્ર એક ટીપું બનાવવા માટે વાદળમાં રહેલા લગભગ 5 લાખથી 10 લાખ જેટલા સૂક્ષ્મ પાણીના કણોને એકબીજા સાથે ભળવું પડે છે. જબરદસ્ત નહીં? અને આટલી બધી જહેમત પછી જે ટીપું તૈયાર થાય છે એનું કદ સામાન્ય રીતે 5 મિલીમીટર કરતાં પણ નાનું હોય છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે કુદરતની સામાન્ય લાગતી પ્રક્રિયાઓ પણ અંદરથી કેટલી જટિલ અને અદ્ભુત હોય છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. હિમવૃષ્ટિ શૂન્યથી નીચા તાપમાનને કારણે થાય છે અને ઠંડી લાવે છે. કરા એ વાવાઝોડાની દેન છે અને પાકને નુકસાન કરે છે. સ્લીટ એટલે થીજેલો વરસાદ જે રસ્તા પર અકસ્માત નોતરે છે. અને જળવૃષ્ટિ જે લાખો કણોથી બને છે અને આપણા જીવન માટે સૌથી જરૂરી છે. બરાબર ને? તો ચાલો હવે લિક્વિડ ફોર્મમાં એટલે કે વરસાદના જે અલગ અલગ પ્રકારો છે એને સમજીએ. શું તમને ખબર છે કે પર્વતો પણ પોતાનું વેધર બનાવી શકે છે? જુઓ, થાય છે એવું કે જ્યારે ભેજવાળા પવનો પર્વત સાથે ટકરાય ત્યારે એમને ઉપર ચડવા સિવાય કોઈ ઓપ્શન નથી હોતો. હવે જેમ જેમ હવા ઉપર જાય એમ ઠંડી પડે, વાદળા બંધાય અને પર્વતની એક બાજુ પર ધોધમાર વરસાદ વરસે. પણ પેલી બીજી બાજુ એ લગભગ સૂકી જ રહી જાય છે, જેને રેઇન શેડો એરિયા કહેવાય છે. અને આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે મહારાષ્ટ્ર. મુંબઈ જે પશ્ચિમ ઘાટની પવનવાળી બાજુ પર છે
ત્યાં લગભગ 200 સેન્ટીમીટર વરસાદ પડે છે, જ્યારે એની નજીક જ આવેલું પુણે, જે પર્વતની બીજી બાજુ એટલે કે રેન શેડો એરિયામાં છે, ત્યાં ફક્ત 80 સેન્ટીમીટર, મતલબ ડબલથી પણ વધારે ફરક. આ વરસાદ એટલે પેલો બપોરનો ધોધમાર વરસાદ. ઉનાળામાં જ્યારે જમીન એકદમ તપી જાય ને, ત્યારે ગરમ હવા બહુ જ સ્પીડમાં ઉપર જાય છે, અને પછી બપોર પછી અચાનક ગાજવીજ સાથે એકદમ ભારે વરસાદ તૂટી પડે. આ વરસાદ હોય તો બહુ જોરદાર, પણ એટલો ફાસ્ટ અને ભારે હોય છે કે જમીનની ઉપરની માટીને ધોઈ નાખે છે. એટલે ખેતી માટે એ બહુ સારો નથી ગણાતો. આને સમજવા માટે વિચારો કે ગરમ અને ઠંડી હવાના બે મોટા સમુદ્ર એકબીજા સાથે ટકરાય છે. હવે ગરમ હવા હલકી હોવાથી એ ઠંડી હવાની ઉપર ચડી જાય છે, અને એના કારણે બહુ મોટા વિસ્તારમાં વરસાદ પડે છે. ઉત્તર ભારતમાં શિયાળામાં જે માવઠું થાય છે ને, એ મોટે ભાગે આ સાયક્લોનિક રેનફોલ જ હોય છે. સારું, આપણે કુદરતી વરસાદ વિશે તો બહુ વાત કરી, પણ શું આપણે માણસો આપણી મરજીથી વરસાદ પાડી શકીએ? શું આ શક્ય છે? ચાલો આ બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. હા, આ શક્ય છે, અને એ ટેકનિકને કહેવાય છે ક્લાઉડ સીડિંગ, એટલે કે કૃત્રિમ વરસાદ. આનો ઉપયોગ ક્યારે થાય? માની લો કે આકાશમાં વાદળા તો છે, પણ વરસાદ નથી વરસતો, અને નીચે ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે. બસ આવી જ પરિસ્થિતિમાં આ ટેકનિક કામમાં આવે છે. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, સૌથી પહેલાં એક પ્લેન 2-3 કિલોમીટરની ઊંચાઈએ વાદળોમાં જાય છે. ત્યાં જઈને એ સોડિયમ ક્લોરાઇડ કે સિલ્વર આયોડાઇડ જેવા કેમિકલ સ્પ્રે કરે છે. આ કેમિકલ્સ શું કરે? એ પાણીના નાના નાના ટીપા માટે એક મેગ્નેટ જેવું કામ કરે છે, અને એમને ભેગા થવા માટે મજબૂર કરે છે. અને જેવું ટીપું ભારે થયું કે બસ વરસાદ બનીને નીચે. ટૂંકમાં આ ટેકનોલોજી કુદરતી પ્રોસેસને બસ એક નાનકડો પુશ આપે છે. અને આ કોઈ થિયરી નથી, રિયલમાં પણ થયું છે. 1978-79માં આપણા ભાવનગર જિલ્લામાં જ આ ટેકનિકનો પ્રયોગ થયો હતો, અને એનાથી સફળતાપૂર્વક 3 થી 10 સેન્ટીમીટર જેટલો વરસાદ પાડવામાં આવ્યો હતો. આ એક મોટો અચીવમેન્ટ હતો. તો આપણે આ બધું સમજ્યા, પણ આ બધી અલગ અલગ પ્રકારની વૃષ્ટિની આપણા રોજિંદા જીવન પર શું અસર થાય છે? ચાલો હવે એ જોઈએ. તો વાતનો સાર એ છે કે વૃષ્ટિનો દરેક પ્રકાર આપણા જીવન પર સીધી અસર કરે છે. હિમાલયમાં ભારે હિમવર્ષા થાય તો ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળે. કરા પડે તો ખેડૂતોનો પાક બરબાદ થઈ શકે છે. સ્લીટ વૃષ્ટિ થાય તો રસ્તાઓ ખતરનાક બની જાય છે. પેલો ધોધમાર વરસાદ જમીન ધોઈ નાખે છે, અને પર્વતો તો આખા વિસ્તારના ક્લાઇમેટને જ બદલી નાખે છે. ક્યાંક ભીનું તો ક્યાંક સૂકું. અને આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે હવે જેમ જેમ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, એમ ભવિષ્યમાં વરસાદ અને બરફવર્ષાની આ પેટર્ન કેવી રીતે બદલાશે? શું વરસાદ વધુ તીવ્ર બનશે? શું હિમવર્ષા ઓછી થશે? આ એવા સવાલો છે જે આવનારા સમયમાં આપણા સૌના જીવન પર મોટી અસર કરશે.